રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજ માટે એક ઐતિહાસિક દિવસ, જેમાં સમગ્ર ગુજરાતની ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ કાઉન્સિલ આઈઆઈસીની રિજનલ મીટનું આયોજન રાજકોટમાં થયું હતું. રાજ્યભરની કોલેજોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમના વિચારો અને ઇનોવેશન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. આજના શિક્ષણમાં માત્ર ચોપડી જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ સમાજની વાસ્તવિક સમસ્યાઓ જેમ કે હેલ્થ અને ગ્રામ્ય પ્રશ્નોના નિરાકરણ માટે પ્રોજેક્ટ્સ દ્વારા કાર્ય કરી શકે તેવો અભિગમ અપનાવાયો છે. વિકસિત ભારતના નિર્માણમાં ઇનોવેશનનું મહત્વ સમજીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રુચિતા જેઠવા. મારા પ્રોજેક્ટનું નામ સંતૃપ્ત આહાર છે. બેસિકલી અમે લોકો એલ્ગી બેઝ પ્રોડક્ટ બનાવીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં શેવાળ કહેવામાં આવે છે. સ્પિરુલિના ટાઈપની એલ્ગી છે, જે વિટામિન મિનરલ્સ, પ્રોટીન વધારેથી રિચ હોય છે. તો માર્કેટમાં ટેબ્લેટ ફોર્મ ને પાવડર ફોર્મ મળે છે, બટ નો બડી ઇઝ કન્ઝ્યુમિંગ બિકોઝ એનો ટેસ્ટના કારણે. સો અમે લોકો નવા આઈડિયા સાથે આવ્યા કે નોર્મલ એક ફૂડ પ્રોડક્ટમાં આપણે ઇન્ક્રિએટ કરીએ અને ડિફરન્ટ પ્રોડક્ટ્સ બનાવીએ. સ્પેશિયલી અમારો જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, જે પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગીએ છીએ, એ પ્રોબ્લેમ છે માલન્યુટ્રિશન. ગુજરાત અનફોર્ચ્યુનેટલી ઘણા બાળકો જે છે માલન્યુટ્રિશન સાથે સફર કરે છે. તો એનું આ સોલ્યુશન છે. અને લોકો અત્યારે યંગસ્ટર્સ છે એ જંક ફૂડ કન્ઝ્યુમ કરે છે. તો અમે લોકો જંકને હેલ્ધીયર બનાવવા માટે અત્યારે ફોકસ કરીએ છીએ. અમે લોકો, હું મારવાડી યુનિવર્સિટીમાંથી માઇક્રોબાયોલોજી મેં કમ્પ્લીટ કર્યું છે. તો અમારે જે તે વખતે ગવર્મેન્ટે એક હેકેથોન ઓર્ગેનાઇઝ કરી હતી. એ હેકેથોનમાં એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હતો, પ્રોટીન અલ્ટરનેટિવ ઓફ મીટ. તો અમે લોકો એઝ અ માઇક્રોબાયોલોજિસ્ટ અમે લોકો એલ્ગી વિશે અને બેક્ટેરિયા વિશે અલગ અલગ ઘણા માઇક્રોઓર્ગેનિઝમ વિશે ભણતા હતા. તો એલ્ગીનું એક ટોપિક આવ્યું. તો મને એક હિટ થયું કે આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ કોમ્બિનેશન જાય છે. અને નાનપણથી મારા મામા સાથે રહેલી છું, તો મારા મામા એલ્ગી ઉપર થોડુંક કામ કરેલું હતું. તો નાનપણથી એક મગજમાં એક એલ્ગી વિશે થોડુંક આઈડિયા હતો મને. તો એટ ધેટ ટાઈમ અમે લોકોએ બંને વસ્તુ મર્જ કરી અને આ આઈડિયા આવ્યો, અને એવી રીતે અમે આ આઈડિયા સ્ટાર્ટ કર્યો. યસ, જંક ફૂડ અત્યારે બહુ વધતું જાય છે. લાઈક 70% પીપલ, યંગસ્ટર્સ જે છે જંક ફૂડ ખાતા રહે છે, જેના કારણે કોલેસ્ટ્રોલ વધે છે, લાઇફસ્ટાઇલ ડિસીઝીસ લાઈક હાઇપરટેન્શન ને બધા કારણે બહુ બધા ડિસીઝ અત્યારે વધતા જાય છે. તો એનું એક સોલ્યુશન એ જ છે કે આપણે જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ. પણ માર્કેટમાં એવા સામે અલ્ટરનેટિવ પણ હોવા જોઈએ, જે એના ઉપર અમે ફોકસ કરીએ. જેટલા બી અલ્ટરનેટિવ છે મોસ્ટલી મોંઘા હોય છે. તો અમે લોકો અત્યારે ફોકસ કરીએ છીએ કે જંક ફૂડને આપણે ઓછું કરીએ અને અલ્ટરનેટિવ આપણે પ્રોવાઈડ કરીએ અફોર્ડેબલ રેટમાં. આમ રીતના નહીં ફાયદો. સપોઝ અમે લોકો એક પ્રોડક્ટની હું વાત કરું તો એક અમે ચીક્કી બનાવેલી છે અત્યારે, રાઈટ. તો એ ચીક્કીમાં વિટામિન B12, D3 અવેલેબલ છે અને 3.5 ગ્રામ એક સિંગલ બારમાં પ્રોટીન અવેલેબલ છે. તો નોર્મલ કોઈ ચીક્કી ખાય છે, એની જગ્યાએ અમારી પ્રોડક્ટ જો કોઈ ખાશે તો એને આખા ડેમાં જે વિટામિન B12 જોઈએ છે, D3 જોઈએ છે, તો એક ચીક્કીમાંથી જ એનું પૂરું થઈ જશે. તો એવી જ રીતે અલગ અલગ એમાં હેલ્ધી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ અમે લોકો ડેવલપ કરી છે. અત્યારે અમારી પાસે ટોટલ 5 SKU છે. ટોટલ 2 સ્નેક્સ છે, એનર્જી બાર છે, દેન ચીક્કી છે, દેન એફર્મસિસ ટેબ્લેટ્સ છે. એવી ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ છે અત્યારે અમારી પાસે. ખુશાલ કાટદરે. અમે 2 ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરેલું છે, APF અને યુક્તિ ઇનોવેશન્સ. અમે પરાલી, જેને આપણે ખોળ કહી શકીએ ગુજરાતીમાં, ક્રોપ્સનું જે વધેલું ખોળ હોય છે એનો ઉપયોગ કરીને અમે ફિમેલ હાઇજીનની પ્રોડક્ટ્સ બનાવી છે, જેમ કે સેનિટરી પેડ્સ છે, યુરિનેશન ડિવાઇસીસ છે, જેનાથી મહિલાઓને હાઇજીનિક વેમાં યુરિનેશન અથવા એમના પીરિયડ્સમાં હેલ્પફુલ થઈ શકે છે. 2020થી અમે આ વસ્તુ જોતા હતા કે આખા દેશભરમાં પરાલી બાળવામાં આવે છે, જેમાં પ્રદૂષણ ફેલાય છે અને એનાથી મલ્ટિપલ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. આનો એક સોલ્યુશન ગોતતી વખતે અમને આઈડિયા આવ્યો કે આનો ઉપયોગ કરીને એક બીજી સારી વસ્તુ બનાવી શકીએ. 3 વર્ષ અમને કંપની ફોર્મ કર્યાને થયો. એનાથી 1 વર્ષ પહેલાંથી અમે આ પ્રોબ્લેમ ઉપર કામ કરી રહ્યા છીએ. એક તો ઇન્ડિયાને ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન મળશે, કે હમણાંની જે પ્રોડક્ટ છે એ બધી આપણે બહારથી ઇમ્પોર્ટ કરવી પડે છે પ્રોડક્ટ્સ બનાવવા માટે. આનાથી એ પણ ઘટશે. અમે જરા પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતા, જેનાથી પ્લાસ્ટિક પોલ્યુશન પણ ઘટશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ, મહિલાઓને એક સેફ પ્રોડક્ટ યુઝ કરવાનો અનુભવ પ્રાપ્ત થશે. પ્રોફેસર નવીનભાઈ શેઠ, ફોર્મર વાઇસ ચાન્સેલર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ટ્રસ્ટી વીવીપી ટ્રસ્ટ. ખાસ કરીને વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગના, ટેકનોલોજીના વિદ્યાર્થીઓમાં જે કંઈ નવા આઈડિયા હોય, જે આપણી સમાજની સમસ્યાઓને એનો ઉકેલ શોધી શકતા હોય, તો આવા વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ મળે, એને મેન્ટરિંગ મળે અને એનો આઈડિયા ધીરે ધીરે એક પ્રોડક્ટમાં અથવા એક નવી એપ્લિકેશનમાં અથવા નવા પ્રોસેસમાં કન્વર્ટ થાય
અને એક ફેસિલિટી મળે અને એક નવું ઇનોવેશન થાય તો એને પ્રોત્સાહન મળે એટલા માટે AICTE તરફથી આ પ્રકારનું રિજિયોનલ મિટિંગ VVPને હોસ્ટ કરવા માટે મળી છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બધા ઇનોવેશનને સંલગ્ન અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આવેલા છે. ખાસ કરીને હવે ભારત જ્યારે વિકસિત ભારત 2047ની વાત થાય છે તેમાં ઇનોવેશનનું ખૂબ મહત્ત્વ છે. તો VVPના બધા ટ્રસ્ટીઓ આને ખૂબ મહત્ત્વ આપે છે એટલે આખું એક ઇનોવેશન સેલ પણ અહીંયા કાર્યરત છે અને ઇનોવેશનને લગતા બૂટ કેમ્પ અને એ પ્રકારના કેમ્પ સતત અહીંયા થતા રહે છે. દરેક વિદ્યાર્થીઓ જે અલગ અલગ બ્રાન્ચના હોય છે એ પોતાના જે કંઈ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મળે સરકાર તરફથી મળે, આરોગ્ય વિભાગ તરફથી મળે તો એ બધા સ્ટેટમેન્ટ ઉપર કામ કરતા હોય છે પણ અંદાજિત 50% જેવા વિદ્યાર્થીઓ આમાં રસ લેતા હોય છે. ખાસ કરીને હેલ્થ રિલેટેડ પ્રશ્નો ચાલે છે કે હેલ્થની જે સમસ્યાઓ છે, રૂરલ એટલે કે ગામડાના લોકોની જે સમસ્યાઓ છે તો એના બધા પ્રશ્નોને સમજીને વિદ્યાર્થીઓ કામ કરે છે અને નવી પ્રોડક્ટ બનાવે છે. मैं डॉक्टर दीपन कुमार साहू असिस्टेंट इनोवेशन डायरेक्टर इन मिनिस्ट्री ऑफ एजुकेशन AICTE में कार्यरत हूँ और आज राजकोट में VVP इंजीनियरिंग कॉलेज का परिसर में इंस्टीट्यूशंस इनोवेशन काउंसिल IIC रीजनल मीट एक उत्सव जैसा पालन हो रहा है. आज अराउंड 500 से 600 स्टूडेंट, फैकल्टी, इनोवेटर, एंटरप्रेन्योर ये राजकोट या नियर बाय रीजन स्पेशल गुजरात से आए हुए हैं और इस साल हम 26 सिटी में ऑल अक्रॉस द कंट्री और वहाँ से 26 सिटी से ये राजकोट एक सिटी है और ये VVP इंजीनियरिंग कॉलेज का कैंपस में हो रहे हैं. और जो बात हमें उत्साहित करता है ये है कि यहाँ पे स्टूडेंट अपना इनोवेशन लेकर आए हुए हैं, फैकल्टी अपना अचीवमेंट्स लेकर आए हुए हैं और एक दूसरे के साथ साझा करेंगे, एक दूसरे के साथ अपना एक्सपीरियंस शेयर करेंगे और जो दूसरे इंस्टीट्यूट उनको वो भी प्रोत्साहित करेंगे आप भी ऐसे करो. तो यहाँ पे कुछ अच्छे इंस्टीट्यूट भी है जो कि ऑलरेडी बहुत सारे लेवल तक पहुँच चुके हैं और दूसरे इंस्टीट्यूट को हेल्प करेंगे. इसका मतलब रीजनल मीट में एक सेलिब्रेशन, नेशनल लेवल में सेलिब्रेशन हो रहे हैं. आज 10 इंस्टीट्यूट में 10 सिटी में ऐसा भारत में चल रहा है और जहाँ पे राजकोट एक सिटी है. और आज प्रोफेसर TG सीताराम सर जो हमारा चेयरमैन है AICTE का मिनिस्टर ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया से, वो आज मुख्य अतिथि के हिसाब से वर्चुअल कनेक्शन के थ्रू से वो आज अपना चीफ गेस्ट इनॉग्रल एड्रेस डिलीवर किए. और यहाँ पे बहुत जैसे हमारा नवीन सेठ भाई है जो ट्रस्टी है, हमारा बालाजी वाफर से उनका फाउंडर आए थे, चंदू भाई वीरानी आए थे, देन हमारा कलेक्टर साहब आए थे, कमिश्नर आए थे यहाँ से राजकोट से, और हमारा प्रिंसिपल है यहाँ के श्री पीयूष जी, उनका गाइडेंस में पूरा होल टीम इंस्टीट्यूट सब आज इतना अच्छी तरह से सेलिब्रेट कर रहे हैं. एक माहौल है कि जैसे ये जो इनोवेशन एंटरप्रेन्योरशिप इंस्टीट्यूशन से बढ़ के आगे में जाके एवरी इंडिविजुअल, हर बंदा, हर पर्सन एक इनोवेटिव माइंड के साथ आगे में. गुजरात तो है ही एंटरप्रेन्योर्स का लोकेशन, लेकिन फिर भी यहाँ से और आगे और भी बहुत अच्छा निकले, यही हमारा शुभकामना है. और हम सेंट्रल गवर्नमेंट की तरफ से, गवर्नमेंट ऑफ इंडिया की तरफ से स्टेट गवर्नमेंट के साथ हाथ मिलाते हुए ये सारी चीज़ इंस्टीट्यूशन को हम एम्पावर कर रहे हैं कि ऐसा माहौल हर इंस्टीट्यूशन में हो और हर इंस्टीट्यूशन से इनोवेशन एंटरप्रेन्योर्स निकले और भारत का प्रॉब्लम जो सॉल्व हो और ये सॉल्यूशन जो है भारत में ना रह के दूसरे देश में भी ये आगे जाके हमारा वेल्थ क्रिएशन हो, यही हमारा शुभकामना है. देखिए टेक्नोलॉजी एक जरिया होता है, टेक्नोलॉजी सब कुछ नहीं है. और टेक्नोलॉजी तब आएगा जब हम एक प्रॉब्लम को आइडेंटिफाई करेंगे. और ये आप जो फार्मर का प्रॉब्लम कहते हैं, ये भी एक प्रॉब्लम है, ये भी एक चैलेंज है, ये भी एक अपॉर्चुनिटी है हमारा यूथ के लिए, चाहे कोई भी फील्ड से हो, चाहे इंजीनियरिंग से हो, चाहे मेडिकल से हो, चाहे आर्ट्स से हो, चाहे लैंग्वेज कहाँ से भी हो. लेकिन हमारा जो नॉलेज गेन करके वहाँ पर जाके पहले प्रॉब्लम को देखें और प्रॉब्लम को देख के आने के बाद एक टीम के साथ डिस्कस करके वहाँ पर सोचें कि कौन सा टेक्नोलॉजी चाहिए. टेक्नोलॉजी ऑलरेडी सब जगह में अवेलेबिलिटी है, अगर नहीं है तो रिसर्च के थ्रू से आ सकता है. और इंजीनियरिंग इंस्टीट्यूशन, मेडिकल इंस्टीट्यूशन और एग्रीकल्चर इंस्टीट्यूशन, ये वहाँ से हमें रिसोर्स मिलेगा. और ये जो मूवमेंट हम जो क्रिएट कर रहे हैं, ये वही है, लोकल प्रॉब्लम को आइडेंटिफाई किया जाए, लोकली एक टीम डेवलप हो और वो टीम को सपोर्ट करे रेस्पेक्टिव इंस्टीट्यूशन उस जगह का, उस एरिया का, और वहाँ से फार्मर का सोल्यूशन हो या फिर मेडिकल सोल्यूशन हो या फिर कोई भी सोल्यूशन हो, वहाँ से निकले. और मुझे लगता है आपका यहाँ पे इंडस्ट्रियल ग्रोथ इतना अच्छा है, इंडस्ट्री का सपोर्ट भी इस इनोवेशन में ज़रूर मिलेगा. और इंस्टीट्यूट, इंडस्ट्री और इन्वेस्टर जब तीनों मिलेंगे तो आपका जो इनोवेशन है वो ज़रूर क्या कहते हैं, प्रस्फुटित होगा और वहाँ से बिगेस्ट इनोवेशन निकलेगा.
यही हमारा एक ही मंत्र है। दैट्स वाई हम ये IIC रीजनल मीट सेलिब्रेट कर रहे हैं। और राजकोट इस साल फर्स्ट टाइम ऐड किया गया, पहले नहीं था, और क्योंकि हमें इस लोकेशन का जो इम्पोर्टेंस है वो फील किया गया। दैट्स वाई वी रेड टू सेलिब्रेट दिस इनोवेशन इन राजकोट। હું પ્રોફેસર ડૉક્ટર પિયુષ વણજારા, પ્રિન્સિપાલ VVP એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ. આજે VVP એન્જિનિયરિંગ કોલેજ માટે ગૌરવનો અને એક ઐતિહાસિક દિવસ છે કે પ્રથમ વખત જ્યારે આખા ગુજરાતમાં IIC ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલની રિજનલ મીટ આખા ગુજરાતમાં 2 જ લોકેશને થવાની હતી. એમાંની એક લોકેશન એટલે VVP એન્જિનિયરિંગ કોલેજ, અને સૌરાષ્ટ્ર કચ્છમાં એકમાત્ર VVP એન્જિનિયરિંગ કોલેજમાં રિજનલ મીટ થવા જઈ રહી છે. એનું સફળ ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. અને મારે ખાસ એ કહેવાનું કે રાજકોટની સર્વપ્રથમ 3 દાયકા જૂની અને સૌરાષ્ટ્ર કચ્છની સર્વપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ કે જે VVP એન્જિનિયરિંગ કોલેજ છે. અને હવે આ પ્રકારની જે રિજનલ મીટ થાય છે કે જેમાં AICTE, MIC એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનો ઇનોવેશન સેલ અને આટલા બધા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે, એના પાછળનું કારણ એ છે કે હવેનું જે એજ્યુકેશન છે એ મર્યાદિત નથી કે કેવલ પુસ્તક કે પરીક્ષાઓ પૂરતું, પણ હવે જે વિદ્યાર્થીઓ ભણે અને એ બધું સાથે સાથે આવા ઇનોવેશન, આવા ઇનોવેટિવ પ્રોજેક્ટ એમાં ઇન્વોલ્વ થાય તો સોસાયટીના જે રિયલ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન થઈ શકે. એ માટેનું પ્લેટફોર્મ એ VVP એન્જિનિયરિંગ કોલેજ દ્વારા અને AICTE, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન બધાનો આભાર માનવાનો કે સર્વપ્રથમ વખત VVP એન્જિનિયરિંગ કોલેજ રાજકોટને આ મોકો આપ્યો છે. થેન્ક યુ.